નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ડૉક્ટર વરુણ સાથે બનેલી સત્ય ઘટના. જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ડૉક્ટર વરુણ અમદાવાદની એક મોટી જાણીતી હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. MBBS કરી લીધાને 3 વર્ષ થઈ ગયા છે. હાલમાં ઓર્થોપેડિક વિભાગમાં સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છે. ડૉક્ટર વરુણના મમ્મી પપ્પા અમરેલીમાં રહે છે. ખાધે પીધે ખૂબ સુખી છે. ડૉક્ટર વરુણ મિલનસાર, હોશિયાર અને એક પણ વ્યસન વગરનો સંસ્કારી યુવાન છે. એના મમ્મી પપ્પા બંને ખૂબ જ સમજુ છે. એકનો એક પુત્ર છે. એ પણ આવી તેજસ્વી કારકિર્દી બનાવી રહ્યો હોય તે જ્યારે 25 વર્ષનો થવા આવે ત્યારે સ્વાભાવિક છે કે એના મમ્મી પપ્પા એના લગ્ન વિશે વિચાર કરવા લાગે. વરુણ અને જ્ઞાતિમાં અને સમાજમાં સૌથી યોગ્ય મૃત્યુ હોવાથી અન્ય કન્યાઓના માવતરો એનામાં પોતાના ભાવિ જમાઈના દર્શન કરવા માંડ્યા હતા. વરુણના પપ્પા જનકભાઈએ દીકરાની સાથે મહત્વના મુદ્દા વિશે નિખાલસર ચર્ચા કરી દીધી હતી. બેટા, તારા મનમાં શું છે? ભાવિ પત્ની વિશે તારી કલ્પના કેવી છે? ડૉક્ટર વરુણે પોતાના મનમાં હતું તે ઓઠ ઉપર લાવી દીધું. પપ્પા, મારે એવી છોકરી સાથે લગ્ન કરવા છે જે ઉચ્ચ શિક્ષણ પામેલી હોય અને થોડું ઘણું કામ કરતી હોય. કામ એટલે ઘરકામ નહીં, પણ 4-5 કલાક પૂરતી જોબ અથવા એનો પોતાનો બિઝનેસ કે એવું કંઈક. મેં એવી લાઈન પસંદ કરી છે કે હું દિવસ રાત એમાં રોકાયેલો રહીશ. જો મારી પત્ની ક્વીન વુમન હશે તો તે મને સમજી શકશે. જો તે હાઉસવાઈફ હશે તો એને ક્યારેય એ વાત નહીં સમજાય કે એક ઓર્થોપેડિક સર્જનની જિંદગી કેવી હોય છે. મારી વ્યવસ્થા અને એની અપેક્ષા વચ્ચે ખૂબ મોટું અંતર પડી જશે. જનકભાઈને દીકરીની વાત વ્યાજબી લાગી. કન્યાઓના માગા તો આવતા જ હતા. જનકભાઈએ એમનાથી ગાળીછાળીને થોડાક પાત્રો અલગ તારવ્યા. એ બધામાં ડૉક્ટર સિનાર અલગ તરી આવતી હતી. જ્ઞાતિ, કુળ, સમાજમાં પ્રતિષ્ઠા આ તમામ દૃષ્ટિએ સિનારનો પરિવાર સર્વશ્રેષ્ઠ હતો. સિનારના પપ્પા ચંદ્રેશભાઈ મુંબઈમાં રહેતા હતા. જનકભાઈએ ચંદ્રેશભાઈ સાથે વાતને વધાવી લીધી. બંને પરિવારની હાજરીમાં વરુણ અને ડો. ગિરનારની પ્રથમ મુલાકાત યોજાવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ચંદ્રેશભાઈનો આગ્રહ એવો હતો કે વરુણને લઈને તેના મમ્મી પપ્પાને જોવા માટે મુંબઈ પધારે. જનકભાઈને આ વાત સામે કોઈ વાંધો ન હતો. તકલીફ ડૉક્ટર વરુણ માટે હતી. એની રેસિડેન્સીની છેલ્લી ટર્મ ચાલતી હતી. MS ઓર્થોપેડિકની મહત્વની અને ફાઇનલ પરીક્ષા નજર સામે મોં ફાડીને ઊભી હતી. આ એક એવી શાખા છે જેનું પરિણામ ચાર્ટર્ડ એકાઉન્ટ અને IAS કરતાં પણ ઓછું આવે છે અને સિલેબસ તો મેડિકલની કોઈ પણ શાખાના જગતની કોઈ પણ વિદ્યાશાખાઓના સિલેબસ કરતાં અઘરો હોય છે. એટલે કે જુઓ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. વરુણે જનકભાઈને ફોન કરીને જણાવ્યું, પપ્પા, હમણાં આ બધું રહેવા દો. 6 મહિના મને પરીક્ષાની તૈયારી કરી લેવા દો. આમ પણ અત્યારે મને 2-3 દિવસની રજાઓ મળી શકે તેમ નથી. કોરોનાને કારણે હોસ્પિટલના ઘણા ડૉક્ટરો ક્વોરન્ટાઈન થઈ ગયા છે. જનકભાઈને પણ ક્યાં ઉતાવળ હતી? ખરી ઉતાવળ તો ચંદ્રેશભાઈને હતી. એમની દીકરી સિનાર ડેન્ટિસ્ટ હતી. એનું ભણતર પૂરું થઈ ગયું હતું. સિનાર અત્યંત ખૂબસૂરત હતી. સિનારના માટે પણ ઘણા બધા સારા મૂર્તિયાઓના માગા આવી રહ્યા હતા. ચંદ્રેશભાઈ એવું ઈચ્છતા હતા કે જો એકવાર દીકરીનું ભવિષ્ય નક્કી થઈ જાય તો એમને ખબર પડે કે મુંબઈના ક્લિનિક શરૂ કરવું કે ન કરવું. ડેન્ટિસ્ટ થઈ ચૂકેલી દીકરી
ક્યાં સુધી ઘરમાં બેસી રહે? સામાન્ય જોબ કરવામાં સિનારને રસ ન હતો. આથી સંદેશભાઈને જનકભાઈ ઉપર દબાણ વધાર્યું અને જનકભાઈને વરુણ ઉપર. મોટા સાહેબને માંડ માંડ સમજાવીને વરુણને 2 દિવસની રજા મેળવી લીધી. મમ્મી પપ્પા સાથે જ સમય નક્કી કરીને વરુણ સીધો ફ્લાઇટ દ્વારા મુંબઈ આવી પહોંચ્યો. જનકભાઈ અને જિગીષાબેન અમદાવાદ આવી ગયા. ત્રણેય જણા સંદેશભાઈના ઘરે જઈ પહોંચ્યા. સુંદર ફ્લેટ હતો. મળતાવળા માણસો હતા અને પહેલી વાર જ નજરમાં જે ગમી જાય તેવી સિનાર હતી. બધા ડ્રોઈંગ રૂમમાં ગોઠવાય, પણ જનકભાઈએ નોંધ્યું કે સંદેશભાઈ ચાલતા ચાલતા જમણા પગે સહેજ ખોળંગાતા હતા. એમણે વાતચીતની શરૂઆત પૂછપરછથી શરૂ કરી. શું થયું છે પગમાં? સંદેશભાઈના ચહેરા ઉપર વેદના ઉપસી આવી. અરે એ વાત જ પૂછો નહીં. ગઈ કાલે ફર્શ ઉપર લપસી જવાથી પગમાં મોચ થઈ ગઈ. જમીન ઉપર પગ મૂકાતો જ નથી. એકવાર તો એવો વિચાર આવી ગયો કે તમને ફોન કરીને અહીં આવવાની ના પાડી દઉં. પછી થયું કે મેં જ જીદ કરીને તમને બોલાવ્યા છે તો. આ વાત સાંભળીને ડૉક્ટર વરુણની આંખમાં ચમક આવી ગઈ. ભાવિ પત્ની પસંદ કરવા માટે થનગની રહેલા યુવકની જગ્યાએ તેની અંદર રહેલો ઓર્થોપેડિક સર્જન જીવિત થઈ ઉઠ્યો હતો. આ તો એનો જ વિષય હતો. એણે વિવેકપૂર્વક પૂછ્યું, અંકલ, તમને વાંધો ના હોય તો હું તમારો પગ એક્ઝામિન કરી શકું? સંદેશભાઈ, શો વાંધો હોય? સંદેશભાઈ સોફામાં આડા પડી ગયા. વરુણે જોયું તો તેમના જમણા પગમાં અંકલ જોઈન્ટ ઉપર ભારે સોજો આવી ગયો છે. પેઇન પર ખૂબ જ થયું હતું. વરુણે સમજાવ્યું, અંકલ, આવતીકાલે એક્સ-રે પડાવી લેજો. કદાચ ફ્રેક્ચર હોઈ શકે. અત્યારે હું એક સ્પેશિયલ પ્રકારનો બેન્ડેજ બાંધી આપું છું અને ગોળીઓ લખી આપું છું. તમને રાહત થઈ જશે. ડૉક્ટર વરુણે એક કાગળ ઉપર ક્રેપ બેન્ડેજ અને કેટલીક ગોળીઓ લખી આપી. આ બધું લેવા માટે કોણ જાય? એના માટે સિનારે જાતે જ જવું પડ્યું. કેવા સંજોગો રચાયા? ભાવિ સૂરદર્દી હતા. થનાર જમાઈ ડૉક્ટર હતા અને જેને જોવા માટે આવ્યા હતા એ કન્યા દવા લેવા માટે દોડતી થઈ ગઈ હતી. આખરે બધું આવી ગયું. વરુણે સંદેશભાઈને ક્રેપ બેન્ડેજ બાંધી આપ્યો. પછી વડીલોની સંમતિથી વરુણ અને સિનાર એક અલાયદા રૂમમાં વાતચીત કરવા માટે ગોઠવાયા. બંને પહેલીવાર મળી રહ્યા હતા, પણ બંનેએ એવું લાગ્યું જાણે ઘણા વર્ષોથી ઓળખતા હતા. સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ના પડી. વરુણે તો કહી દીધું, મને તું પસંદ છે. સિનારે પણ શરમાઈને મૌન દ્વારા પોતાનો જવાબ આપી દીધો. 2-3 કલાક બંને પરિવારો સાથે રહ્યા. પછી મહેમાનોએ વિદાય લીધી. પરત આવતા જનકભાઈએ જણાવી દીધું, વરુણ, મને અને તારી મમ્મીને તો ઘર અને કન્યા બંને ગમી ગયા છે. તારા મનમાં શું છે? વરુણે કહ્યું, મારે હવે બીજી કોઈ છોકરી જોવી નથી. સગાઈનું પાક્કું કરી નાખજો. સિનારના ઘરમાં પણ આવું જ વાતાવરણ રચાયું હતું. સંદેશભાઈ અને એમના પત્નીને પણ વરુણ ખૂબ જ ગમી ગયો હતો. વહાણ કિનારા ઉપર પહોંચવાની જ વાર હતી, પણ 5મા દિવસે અણધાર્યું એક વિઘ્ન ઊભું થયું. મુંબઈથી સંદેશભાઈનો ફોન આવ્યો. કહેતા હતા કે જનકભાઈ, બધું જ બરાબર છે, પણ છોકરા છોકરીના જન્માક્ષર મેચ થતા નથી. પંડિતજી કહે છે કે નાડી દોષ છે. જો લગ્ન થશે તો બહુ લાંબુ નહીં ચાલે. છૂટાછેડા થઈને જ રહેશે.
જનકભાઈના ઘરમાં અજંપો પ્રસરી ગયો. વરુણને પણ આ જાણીને આઘાત લાગ્યો. જનકભાઈએ બીજા દિવસે સામેથી ફોન કરીને ચંદ્રેશભાઈને વિનંતી કરી, ચંદ્રેશભાઈ, તમે આવું ન કરો. માત્ર જન્માક્ષરના કારણે કોઈ સારા જ્યોતિષને પૂછીએ. નાડી દોષ હોય તો તેની વિધિ કરાવીએ. તમને છૂટાછેડાનો ભય લાગે છે ને? હું તમને વચન આપું છું કે મારો વરુણ એવું ક્યારેય નહીં કરે. પણ ચંદ્રેશભાઈ ન જ માન્યા. આ ઘટનાને લગભગ 1 મહિનો પૂરો થયો. ચિનાર અને વરુણ રોજ મોબાઈલ ફોનમાં ચેટિંગ કરે છે. દિવસમાં 4-5 વાર વાત કરે છે અને એકબીજાને દિલ આપી ચૂક્યા છે. આ બંને જન્માક્ષરની જંજાળમાં છૂટવા શું કરવું તેની ચર્ચા કરી રહ્યા છે. વરુણ ખૂબ સમજાવે છે કે તું તારા મમ્મી પપ્પાને કહીને જો ન માને તો એમને કહ્યા વગર જ મારી સાથે મેરેજ કરવાની હા પાડી દે. હું આખા જગત સામે લડી લેવા તૈયાર છું. ચિનાર રડી પડી છે. વરુણ, મને માફ કરી દે. મારા મમ્મી પપ્પાની ઉપરવટ જઈને હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. એ વાત પણ સાચી છે કે હું બીજા કોઈની સાથે લગ્ન કરું પછી તને ભૂલી પણ નહીં શકું. મારા પતિના ચહેરામાં હું તારા ચહેરાને જ શોધતી રહીશ. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.